વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરીને આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે લાલાખ કરી છે। પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અખાદ્ય પદાર્થો પકડીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન અંદાજિત 13,200 કિલો મીઠાઈ, 50 લીટર પાણીપુરીના પાણી સહિત અંદાજિત 7.50 લાખના અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો। મહત્વનું છે કે ખોરાક શાખાની તપાસમાં એક્સપાયરી ડેટનો જથ્થો સંગ્રહિત કરાયાની વિગતો સામે આવતા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે સામાન્ય નાગરિકોએ પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થો ખરીદતા અને આરોગતા પહેલા સમજદારી રાખવી જરૂરી બને છે।